નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેન્દ્રસિંહ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે આવે છીએ સાબરકાંઠા જિલ્લા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે જે આનંદીબેન પટેલ જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમના ગામે ઊભા છીએ। જે બાબુભાઈ પટેલ જેમને ખેતરમાં આપણી એગ્રી પ્રોડક્ટની ટ્રીટમેન્ટ કરેલી છે, તો થોડી માહિતી લઈશું એમના જોડે, શું ટ્રીટમેન્ટ કરી, શું રિઝલ્ટ મળ્યું। તો નમસ્કાર, શું નામ આપણું? બાબુભાઈ પટેલ। પૂરું નામ આપણું? બાબુભાઈ શિવાભાઈ પટેલ, બરાબર? હા, ખરોડ ગામ। આપણે તમે રાસાયણિક ખાતર છેલ્લા ઘણા ટાઈમથી વાપરો છો, બરાબર? અને આ વર્ષે આપણે જે એક કેમિકલ વગરની જે ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય એનો ઉપયોગ કરેલો, બરાબર? કેટલી ઉપયોગ કર્યાનો? એક જ, બરાબર? આ જે ભૂમિ પરિવર્તન મિક્સ માઇક્રોન જે કહેવાય, જે છોડને જરૂરી ખાતર કહેવાય, દરેક વસ્તુઓની અંદરથી છોડને પૂરું પાડે છે। સાથે એમને પાડેલું ક્રોપ મેક્સ પરિવર્તન જેનો છંટકાવ કરેલો, કેટલી વાર છંટકાવ કર્યો? 2 વાર। ક્રોપ મેક્સ પરિવર્તનનો 2 વાર છંટકાવ કર્યો, એક વખત જમીનમાં આપેલું। તો આ બે ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેવું લાગે ખેતરમાં? સારું લાગે, બરાબર? તો એમના બે ટ્રીટમેન્ટ કર્યા પછી ખેતરમાં સારો એવો વિકાસ થયો છોડનો, કારણ કે વાતાવરણના હિસાબે ઘણા બધા મગફળીનો ઘણો બધો પ્રોબ્લેમ આવતો હોય છે, બરાબર? તો ઘણા ખેડૂતો કેમિકલ બંધ કરવા માગે છે, બરાબર? પણ એમને જરૂરી વસ્તુ નહીં મળી રહેતી, કે જે કેમિકલ વગરની પ્રોડક્ટ કહેવાય ઓર્ગેનિક, જે એમને મળી નહીં રહેતી, એના હિસાબે લોકો કેમિકલ વાપરતા હોય છે। બાકી ઘણા ખેડૂતોને કેમિકલ બંધ કરવું જ છે। કેમિકલથી ફાયદો થાય કે નુકસાન થાય? થોડું નુકસાન થાય। કેમિકલથી ખરેખર આપણે જમીન અને આવનારી પેઢી માટે ખતરનાક છે, નુકસાનકારક છે। તો બાબુભાઈ જે પ્રોડક્ટ વાપરી કેમિકલ વગરની છે, બરાબર? તો તમારું શું કહેવાનું આવે છે? કેમિકલ વગરનું સારું છે, બરાબર? તો ખેડૂતને મારે વિનંતી કે બને એટલું ધીમે ધીમે કેમિકલ ઓછું કરો અને ઓર્ગેનિક તરફ વળો, કારણ કે ઓર્ગેનિકથી જમીનમાં નુકસાન થાય છે, જે પાક તૈયાર થાય ક્વોલિટી વગરનો તૈયાર થાય છે। અને આવનારી પેઢી માટે જો જમીન બચાવી રાખવી હોય તો ધીમે ધીમે કેમિકલ ઓછું કરો, બરાબર ને? તો તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।